કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। શુક્રવારે રાત્રે અમિત શાહ આવશે અમદાવાદમાં। શનિવારે 3 કાર્યક્રમમાં આપશે હાજરી। સ્વામિનારાયણના સંપ્રદાયના સુવર્ણ મહોત્સવમાં આપશે હાજરી। થલતેજ ગ્લોબલ હોસ્પિટલનું કરશે લોકાર્પણ। સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં અમિત શાહ આપશે હાજરી અને અમદાવાદના 3 કાર્યક્રમોના પૂર્ણ કરીને અમિત શાહ દિલ્હી જવા રવાના થશે। અને હવે વાત ઓપરેશન મેડિકલ માફિયાની। અમદાવાદથી સમાચાર। ખ્યાતિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। ફરાર ડોક્ટર સંજય પટોળિયાની ધરપકડ। સિલ્વર ઓક યુનિવર્સિટી ગોતા પાસેથી કરાઈ છે ધરપકડ। સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો। ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપી પકડાયા। આ કેસમાં હજુ 2 આરોપીઓ પકડથી દૂર છે, જેમાં કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પકડથી દૂર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી ડોક્ટર સંજય પટોળિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલનો સ્થાપક છે। વર્ષ 2021માં નવા ભાગીદારો તરીકે કાર્તિક પટેલ તથા પ્રદીપ કોઠારી તથા ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી। ડાયરેક્ટર અને ડોક્ટર તરીકે હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારમાં લાગતા જરૂરી ડોક્ટરો લાવવા સહિતના નિર્ણયો પોતે લેતો। જ્યારે વર્ષ 1999થી 2002 સુધી રાજકોટમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું। બાદમાં રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલ અને સરદાર પટેલ હોસ્પિટલના રાજકોટના ફૂલ ટાઈમ સર્જન તરીકે ફરજ બજાવતો હતો। आज जो डॉक्टर संजय पटोळियाની ધરપકડ કરવામાં આવેલી છે, મેં જેમ અગાઉ જણાવ્યું એમને જે 12 તારીખે અમદાવાદ છોડ્યું, ત્યારબાદ એ રાજકોટ ગયા। ત્યાંની એમની હોસ્પિટલમાં એમણે રાત્રિ રોકાણ કર્યું। એમની જે ગાડી હતી ફોર્ચ્યુનર, એ ગાડીમાં જ એમનો પોતાનો ફોન અને ગાડી ત્યાં મૂકીને નીકળી ગયા છે ટ્રાવેલ્સમાં, અને મોટાભાગે એમણે ટ્રાવેલ્સમાં જ મુસાફરી કરી છે અત્યાર સુધી। અને ગઈકાલે જે અમારું જે ચાલતું હતું કામ અમને ધરપકડ માટે જે ટીમો કાર્યરત હતી, જે માહિતી મળી એ અનુસંધાને સિલ્વર ઓક યુનિવર્સિટી જે ગોતા પાસે આવેલી છે ત્યાં અમને એક ડોક્ટર મિત્રને મળવા આવવાના હતા। અને હવે વાત બીઝેડ પોન્ઝી સ્કીમની। ખેડામાં 2 એજન્ટ કિરીટ સેવક અને શિક્ષક પોપટસિંહની સ્પેશિયલ મોડસ ઓપરેન્ડી હાથ લાગી છે। આ બંને ભેજાબાજો લોકોને બીઝેડ ગ્રુપ સાથે જોડાવા અવનવા વિડીયો સોશિયલ મીડિયામાં મૂકતા હતા। સાથે સાથે એવા લખાણો લખતા જેના કારણે લોકો લલચાઈને તેના તરફ આકર્ષાતા। આ ઉપરાંત બંને એજન્ટો વિદેશ પ્રવાસના ફોટા તેમજ નવા વ્હીકલના ફોટો સોશિયલ મીડિયામાં મૂકી બીઝેડ હૈ તો મુમકિન હૈ જેવા લખાણો લખતા, જેથી લોકો પણ તેની સાથે જોડાતા। વાયરલ વિડીયોએ બંને અય્યાશોનો ખેલ ઉઘાડો પાડ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના માઇનોરિટી વર્ગ પર થઈ રહેલા અત્યાચારનો વલસાડમાં વિરોધ। બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આ બાબતે વલસાડના સ્ટેડિયમ રોડ પર સંતોની એક સભા પણ યોજાઈ હતી, જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ, લોકો અને સાધુ સંતો, ઇસ્કોન સંપ્રદાયના અનુયાયીઓ હાજર રહ્યા। વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની रक्षा થાય તેવી માંગણી કરાઈ। हैं उनके ऊपर वहाँ पर अटैक किया जा रहा है, बिना किसी कारण के उनको परेशान किया जा रहा है। स्त्रियों के साथ, अन्य लोगों के साथ बहुत बुरा बर्ताव किया जा रहा है। तो हम बांग्लादेश सरकार से यही अनुरोध करते हैं कि ये जो घटनाएं हो रही हैं उनको जो है सीमित करें, उनको बंद करने का प्रयास करें। और जिन लोगों की इसमें भागीदारी है, खास करके जो भी ऐसे कट्टरधारी लोग हैं जो कि ये कर रहे हैं, उनको पकड़ा जाए, चिन्हित किया जाए, उनको जेल में डाला जाए, उनको उचित सजा दी जाए। भारत सरकार ने पण आह्वान करूँ छूँ कि वहेलामां वहेली तके आ मुद्दाने विश्व स्तरे उचके અને ત્યાં જે હિન્દુ સંત સ્વામી ચિન્મય પ્રભુદાસજીની જે અટકાયત કરી છે એમને બાઇજ્જત જલ્દીમાં જલ્દી રિહા કરે એવી એક માગણી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મામલો। સુરતમાં હિન્દુ હિત રક્ષક સમિતિની મહારેલી। વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન। 200 મીટરના તિરંગા સાથે નીકળી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। ઇસ્કોનના ધર્મગુરુને મુક્ત કરવામાં આવે તેવી માંગ। રેલીમાં હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ ના લાગ્યા નારા। पिछले काफ़ी दिनों से जिस तरह से बांग्लादेश के हिंदुओं पे और वहाँ के समाज, एक विशेष वर्ग के समाज के द्वारा हमारे हिंदू समाज को जिस प्रकार टारगेट किया जा रहा है, उन पे अत्याचार हो रहा है, हमारी बहन बेटियों के साथ दुष्कर्म हो रहा है और हमारे समाज के लोगों को मारा जा रहा है, उसके विरोध में आज सूरत में एक समस्त हिंदू समाज के द्वारा एक रैली का आयोजन किया जा रहा है।
ये एक चेतावनी रैली है कि आप लोग सचेत हो जाओ। बांग्लादेश में थયેલા હિન્દુઓ પર અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ભારત દેશમાં પડ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરત શહેર ખાતે જે સનાતન હિન્દુ ધર્મ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વનિતા વિશ્રામ ખાતેથી આજે આ હિન્દુ સંગઠનની જે રેલી કરવામાં આવી છે અને જે આ રેલી હાલ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। મોટી સંખ્યાની અંદર સમગ્ર હિન્દુ સમાજના જે લોકો છે એ આ રેલીની અંદર જોડાવા પામ્યા છે અને સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે જે આ એક વિરોધ પ્રદર્શન કરી અને બાંગ્લાદેશને એક જાકારો આપવા માટેનું એક આ રેલી કરી અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મોટી સંખ્યાની અંદર સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે હાલ આ જે રેલી કરી અને આવેદનપત્ર પાઠવી અને આ જે બાંગ્લાદેશમાં થયેલા આજે અત્યાચારના મામલે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈ દેશભરના હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં આ મુદ્દે હિન્દુ સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। પોરબંદરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શહેરમાં એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। પોરબંદરના સુદામા ચોકથી લઈને કમલાબાગ સુધી મૌન રેલી યોજી હિન્દુ સમાજ દ્વારા ઘટનાઓને વખોડવામાં આવી હતી। આ વિશાળ મૌન રેલીમાં સાધુ સંતો તથા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા। આપણા આસ્થાના ઉપાસનાના પ્રતીકો ઉપર જે પ્રહાર થઈ રહ્યો છે, આપણા સાધુ સંતોને જે રીતે હેરાન પરેશાન અત્યાચાર થઈ રહ્યો છે, એની વિરુદ્ધની અંદર સમસ્ત પોરબંદરના સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તમામ આબાલ વૃદ્ધ આજે એક મૌન રીતે કઈ રીતે આક્રોશ રજૂ કરી શકાય એની મૌન આક્રોશ રેલી સુદામા ચોક નીકળી છે। વલસાડ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। નગરપાલિકા તંત્રના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનું સામે આવ્યું છે। લાયસન્સ વિના પાલિકાનું ખખડધડ ટ્રેક્ટર ચલાવતા કિશોરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। આ તરફ બનાસકાંઠાથી પણ સમાચાર। બનાસકાંઠામાં પણ 53 કિલો વેજીટેબલ ઘીને લઈને ચરોતર જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલમાં બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી 89 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો છે। 53 કિલો વેજીટેબલ ફેટનો જથ્થો પણ સીઝ કરાયો છે। ચરોતર ખાતે જલારામ એન્ટરપ્રાઇઝમાં દરોડા અન્ય પેઢીના નામવાળા લેબલનો કરાતા હતો ઉપયોગ। હવે વાત કરીએ વલસાડની। નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। નગરપાલિકા તંત્રના ડોર ટુ ડોર કચરો ઉઠાવતા ટ્રેક્ટરો કિશોર ચલાવતા હોવાનું જાણવા મળ્યું। લાયસન્સ વિના પાલિકાનું ખખડધજ ટ્રેક્ટર ચલાવતા કિશોરનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી। મહત્વનું છે કે વલસાડ પાલિકામાં વહીવટદારનું શાસન છે, જેથી પાલિકામાં રેઢિયાળ વહીવટ ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવે। વિડીયોમાં કિશોર જણાવ્યું છે કે છેલ્લે પોતે 7 મહિનાથી પાલિકાનું ટ્રેક્ટર ચલાવે છે। મહત્વનું છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવા અભી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો છે, ત્યારે એજન્સી સામે પણ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે કિશોર જે છે તે આ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે। 1-2 દિવસથી 5-7 દિવસથી નહીં, છેલ્લા 7 મહિનાથી ટ્રેક્ટર ચલાવી રહ્યો હોવાની જાણકારી ખુદ કિશોરે આપી છે। હવે જે થર્ડ પાર્ટીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં ઉઠી રહી છે। રાજકોટના રૈયા રોડ પર સરકારી જમીન કરાયેલ